શિયાળામાં કામ આવે તેવી 30 જરૂરી બાબતો. પહેલું, શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. બીજું, શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે. તે માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક છે. તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે. 3, ગોળમાં એક એવો તત્વ હોય છે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે. ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓલ ઓવર હેલ્થ સારી રહે છે. ચોથું, ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડિટી એટલે કે ગેસ બનતા અટકાવે છે. પાંચમું, ગોળની તાસીર ગરમ હોય છે. જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે. છઠ્ઠું છે, ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન 1 વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. હા, જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન ચોક્કસ કરવું જોઈએ. સાતમું, લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાનો આગ્રહ રાખવો. આંબો, પીપળો કે જાંબુડાના દાંતણ પણ ચાલી શકે છે. આઠમું, જો વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નાળિયેરનું પાણી +2 ચમચી મધ +3 ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ. 9, ભોજન પછી તરત જ શૌચ થાય તો 1 ચમચી આમળાનું ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલાં ખાવું. 10, ગાદલા પર સૂવું ત્યજવું જે કમરમાં દુખાવામાં દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે. 11, જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે, આંખો મજબૂત બને છે. 12, શરદી ખાંસીની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે. સાથે જ ગરમ પાણીમાં 1 ટીપું લવિંગનું તેલ નાખીને વરાળ લો તો રાહત મળશે. 13, સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ છે, સાઇટ્રિક એલર્જી અથવા તો કિડનીની સમસ્યાઓમાંથી પીડિત લોકોને સંતરાનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ. 14, બ્લેક કોફી મોઢાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અથવા તો લીવરના કેન્સરના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે. 15, શિયાળા દરમિયાન દરરોજ 1 નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને તાવ સામે રક્ષણ મળે છે. 16, જામફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 1 નાના જામફળમાં ફાઇબર અને મિનરલ્સ વધુ હોય છે અને માત્ર 30 થી 60 કેલરી હોય છે. તેથી જેઓ સતત ભૂખ્યા રહે છે તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે. 17, વજન ઘટાડવા માટે તમે પોષક તત્વોથી ભરપૂર મીઠા લીમડાના પાનને સીધું ચાવીને ખાઈ શકો છો. સવારે ખાલી પેટે કરી પત્તા ચાવો. તેનું સેવન કરવાથી પોષક તત્વોનું શોષણ ઝડપથી થાય છે અને તમારા શરીરનું મેટાબોલિઝમ શરૂ થાય છે. 18, સૂકા નાળિયેરમાં મેંગેનીઝનું પ્રમાણ વધુ હોય છે જે તંદુરસ્ત હાડકાં અને ઉત્સેચકોને જાળવવામાં મદદ કરે છે. 19, ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રણ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. 20, ઠંડા હવામાનમાં વાયરલ ચેપનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સ્થિતિમાં કાળા મરીમાં હાજર એન્ટીબાયલ ગુણ તમને ફાયદો પહોંચાડી શકે છે. 21, મીઠા લીમડાના પાનનું મિશ્રણ વાળમાં લગાવવા માત્રથી વાળ કાળા કરવામાં મદદ કરે છે. 22, એલચી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે. એલચી ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ સુધારવા માટે પણ એલચી ફાયદાકારક બને છે. 23, જો ત્વચા પર ખીલની સમસ્યા હોય અથવા તો તમે સ્કિન ટોન સુધારવા માંગતા હો
તો મલાઈમાં હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. તમે 1 કપ ગરમ દૂધમાં 1 અથવા તો 2 ચમચી ઘી મિક્સ કરી શકો છો અને સૂતી વખતે લઈ શકો છો. આ કબજિયાતથી છુટકારો મેળવવાનો સૌથી અસરકારક અને કુદરતી રીતો તરીકે કાર્ય કરે છે. 25. નહાવા માટે ચણા કે મગના લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને ઉપયોગ કરો. 26. તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ, અડધી ચપટી હળદર અને 4-5 કાળા મરીનો પાવડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3 થી 4 વાર આ ઉકાળો પીવાથી તાવમાં તરત જ આરામ મળે છે. 27. જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળા ગરમ પાણીમાં 1 ચમચી મધ ઉમેરીને તેને પીવાનું દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે. 28. પેટ ફૂલી ગયું હોય તો 1 ચમચી હિંગમાં થોડું સંચળ અને થોડો લીંબુનો રસ ઉમેરી અને હુંફાળા પાણી સાથે પી જવું. તેમાં રહેલું એક્ટિવ એન્ઝાઇમ ગેસને તરત જ દૂર કરે છે. 29. દાંતનો દુખાવો થતો હોય ત્યારે લવિંગને કતરીને તેને દાંત વચ્ચે મૂકી દેવું અથવા તો એક રૂમાં વઘાણી થોડીક રાખીને તે રૂને દાંત વચ્ચે દબાવી દેવું. 10 મિનિટમાં દુખાવો બંધ થઈ જશે. 30. જો તમને બહુ જ માથું દુખતું હોય તો દૂધી ખમણીને એક પોટલીમાં બાંધીને માથા પર રાખવી. થોડી વારમાં જ આ માથાનો દુખાવો ઓછો થઈ જશે. મિત્રો, જો તમને ટિપ્સ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.